અમિતજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસે તેમના પસંદગીના સ્ટોક જાણવાનો. ખાસ કરીને અમિતજી, આજે હવે તમારી સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર પડી રહી છે? સ્ટોક્સના હિસાબે એસબીઆઈ કાર્ડ પર નજર રાખી શકાય. એસબીઆઈ કાર્ડમાં અગર આપણે જોઈએ તો સ્ટાર્ટ ઓફ ધ મંથમાં સારું એવું ટ્રેક્શન આવ્યું હતું અને એના પછી છેલ્લા 1-2 અઠવાડિયાથી આપણે જોવા જઈએ તો આ સ્ટોક થોડો કન્સોલિડેશન મોડમાં છે. બટ આ કન્સોલિડેશન દરમિયાન એને 850-860 ના જે એના સારા સપોર્ટ ઝોન છે એને હોલ્ડ કર્યા છે અને ઇવેન્ચ્યુઅલી આજે 870 ની ઉપર 860 ની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો નોટ ધીસ સિરીઝ બટ હા, ઓક્ટોબર સિરીઝનું 816 ની આસપાસ એસબીઆઈ કાર્ડ ફ્યુચર બાય કરી શકાય. 840 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ઉપરમાં ટાર્ગેટ 910 ના રાખી શકાય. એટલે જો ખાસ કરીને અહીંયાથી એસબીઆઈ કાર્ડ પર તમને પસંદગી આવતી દેખાઈ રહી છે અમિતજી દ્વારા. 910ના એક ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. 850ની આજુબાજુના એક મહત્ત્વના સપોર્ટ ઝોન છે, એટલે એને તમારે અહીંયાથી ફોકસમાં રાખવાના. તો આજના દિવસે સ્ટોક સ્પેસિફિક પસંદગી અહીંયાથી તમને એસબીઆઈ કાર્ડ પર આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. 840નો એક સ્ટોપ લોસ અને 920ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખાસ કરીને એસબીઆઈ કાર્ડને ધ્યાનમાં રાખી શકો છો. પરંતુ જુઓ, તમે અત્યારે ખાસ કરીને કોટક બેંક પર પ્રાઇવેટ બેંકની અંદર તો તમે એક ઓપ્શન રણનીતિ માટેની વાત કરી, પરંતુ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ પીએસયુ બેંકની અંદર એક સારી તેજી છે અને એમાં પણ જો પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ આજે એક બ્રેકઆઉટ માટેની તૈયારી અહીંયા થઈ રહી છે. વાયદા બજારની અંદર પણ આપણે જોઈએ તો જુઓ, બેંક ઓફ ઇન્ડિયા છે, કેનેરા બેંક છે, પીએનબી છે, આ બધામાં એક સારી ખરીદી આવતી જોવા મળી રહી છે. ઇનફેક્ટ યુનિયન બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, બધી જગ્યાએ એક સારી મજબૂતી છે. તમને અહીંયાથી કોઈ કાઉન્ટર અત્યારે ગમી રહ્યા છે? પીએસયુ બેંકને આ સેટઅપને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આવતીકાલની પોલિસી પણ થોડીક મહત્વની રહેશે ઓવરઓલ એક બેન્કિંગ માટે. કરેક્ટ. નો ડાઉટ છેલ્લા આપણે થોડા ટાઈમથી અગર જોવા જઈએ તો પીએસયુ બેંક્સમાં ઇનફેક્ટ પીએસસી અધર સ્ટોક્સમાં પણ ટ્રેક્શન જોવા મળ્યું છે. બટ ઓવરઓલ અગર આપણે જોવા જઈએ, પર્ટિક્યુલરલી અગર પીએસયુ બેંક્સમાં તો એક મેજર અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને જે હિસાબે અત્યારના પીએસયુ બેંક ઇન્ડેક્સ જે મલ્ટી મંથ બ્રેકઆઉટની જેવું સ્ટ્રક્ચર બની રહ્યું છે અને જે હિસાબે બાકીના સ્ટોક્સમાં ટ્રેક્શન છે, એવું પોસિબિલિટી બની રહી છે કે યસ, કન્ટિન્યુએશન રહેશે આ આપવાનું. નો ડાઉટ પોલિસી છે એટલે થોડી વોલેટિલિટી જોવા મળશે. બટ સ્પેસિફિકલી અગર આપણે મોમેન્ટમ વાઇઝ અગર જોવું હોય તો કેનેરા બેંક પર નજર રાખી શકાય. કેનેરા બેંકમાં 118 ના એના 117 ની આસપાસ એના હર્ડલ હતા. એ રેઝિસ્ટન્સ સરપાસ કરીને એક મોમેન્ટમ જે છે પાછો આ સ્ટોકમાં જોવા મળ્યું છે ગઈકાલથી અને પોસિબિલિટી છે કે ઉપરમાં 135 થી લઈને 140 સુધીનું કન્ટિન્યુએશન જોવા મળી શકે. સો ઓવરઓલ જે આઉટલુક બની રહ્યું છે મોડરેટલી પોઝિટિવ બની રહ્યું છે પીએસયુ બાસ્કેટમાં. મોમેન્ટના હિસાબે કેન બેંક પર ધ્યાન રાખી શકાય અને થોડું પોઝિશનલ આઉટલુક રાખવું હોય તો બેંક ઓફ બરોડા પર ધ્યાનમાં રાખવું. પોઝિટિવ વ્યૂ પીએસયુ બેંક પર, એમાંથી કેનેરા બેંક ટ્રેડિંગ માટે અને પોઝિશનલ વ્યૂથી બેંક ઓફ બરોડા, આ બે જગ્યાએ તમારે ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ એક સ્ટોકની ચર્ચા કરવી છે આની સાથે બજાજ ફાઇનાન્સની, કારણ કે જો આજે હવે છેલ્લો દિવસ છે સપ્ટેમ્બરની એક્સપાયરીનો અને આજના દિવસે રોલઓવરના આંકડા જુઓ, લગભગ 96% જેટલા પોઝિશનિંગ અહીંયાથી આપણને રોલઓવર થતી દેખાય છે. એક ઓઆઈ અહીંયાથી આપણને વધતા દેખાઈ રહ્યા છે અને જો અહીંયા એક પરમ દિવસ જે ઘટાડો આવ્યો તો ઓલમોસ્ટ એને લો બન્યા હતા 980ના, એના એક લેવલેથી થોડોક આજે ઉપર જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધ્યાન રાખશો ઓક્ટોબર સિરીઝ માટે બજાજ ફાઇનાન્સને અહીંયાથી? જી જરૂર ધ્યાન રાખશું, કારણ કે છેલ્લા 2 સિરીઝમાં એક મોમેન્ટમ પોઝ જોવા મળ્યું હતું બજાજ ફાઇનાન્સમાં અને આ એક્સપાયરીમાં અત્યાર સુધી આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ 13%-14% ઉછાળો જોવા મળ્યો છે અને ઓવરઓલ જે સ્ટ્રક્ચર હિસાબે પણ અગર આપણે જોવા જઈએ તો એક સારું એવું રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ જે આવ્યું છે આ સ્ટોકમાં. 970-960 ના જે હર્ડલ ઝોન હતા, રેઝિસ્ટન્સ હતા, એને સરપાસ કર્યા છે. તો એ હિસાબે જે એવું લાગી રહ્યું છે કે એનું જે ઓવરઓલ અપટ્રેન્ડ જે છે એમાં એક કન્ટિન્યુએશન જોવા મળશે. ઇનફેક્ટ અગર ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરવી હોય તો 915 ની આસપાસ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ઇવેન્ચ્યુઅલી અગર આપણે જોવા જઈએ તો પોસિબિલિટી છે કે ઉપરમાં 1100 ના લેવલ્સ પણ આવી શકે. 1100ના પણ એક લેવલ આવી શકે. બજાજ ફાઇનાન્સની અંદર એક સારી તેજી બની શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ